હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 5 ની અંદર આપણે ત્રીજું ચેપ્ટર જોતા હતા તો ત્રીજા ચેપ્ટરની અંદર તો આપણને એની અંદર જો તો ત્રીજા ચેપ્ટરની અંદર કેટલા ચોરસ જે એનું હેડિંગ છે પ્રમાણે આપણે જોતા હતા તો એની અંદર આપણે ચોરસની અંદર પરિમિતિની વાત કરી હતી। તો ફરી એકવાર એનું રિવિઝન કરી લઈએ। તો પરિમિતિ એટલે શું? તો કોઈપણ બંધ આકૃતિની બધી બાજુના માપનો સરવાળો। આપણે શીખ્યું કોઈપણ બંધ આકૃતિની બધી બાજુનો માપનો સરવાળો એટલે પરિમિતિ। બધી બાજુ એટલે ફરતની જે કિનારી આપણે કહીએ છે એ કિનારીનો સરવાળો। દાખલા તરીકે આ ક્લાસની અંદર છે તો ક્લાસની અંદર ચાર દીવાલ ફરતે છે તો એનો સરવાળો, આ બોર્ડ છે તો બોર્ડની ફરતેનો જે સરવાળો એને આપણે પરિમિતિ કહીએ છીએ। એની અંદર તમે પરિમિતિની અંદર બે વસ્તુ મેં તમને કીધી હતી, ચોરસ અને લંબચોરસ। તો ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ તો આ બંને વિશે તમને મેં સમજાવ્યું અને એની અંદર લંબચોરસની જે પરિમિતિ છે એની અંદર આપણે ઉદાહરણથી એને સમજવાનું હતું। તો પહેલા આપણે ચોરસ અને લંબચોરસની પરિમિતિનું સૂત્ર લખી દઈએ ફરી એકવાર। ચોરસની પરિમિતિ, તો ચોરસની પરિમિતિ શું થશે? 4 ગુણ્યા લંબાઈ। આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ। અને લંબચોરસની પરિમિતિ તો લંબચોરસની પરિમિતિ સાથે 2 ગુણ્યા, આ ગુણાકારનું ચિહ્ન ના કરીએ તો પણ ચાલે, હું સમજાવવા માટે કરું છું, લંબાઈ પ્લસ પહોળાઈ। શું હશે? લંબાઈ પ્લસ પહોળાઈ। તો આ બે સૂત્ર તમે યાદ રાખજો। તો આ બે સૂત્રનો ઉપયોગ કરી આપણે દાખલા ચોરસ અને લંબચોરસની અંદર પરિમિતિના આપણે આવે છે કે પરિમિતિ કઈ કઈ આપણે કેવી રીતે ઉપયોગ કરવાનો છે। તો ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ અને લંબચોરસની પરિમિતિ 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ। તો આ રીતે આપણે એને લખી શકીએ। જે સૂત્ર આપણને આપ્યું હોય એ સૂત્ર પ્રમાણે આપણે એને લખી શકીએ। હવે આપણે લંબચોરસ માટેનું ઉદાહરણ જોતા હતા। તો લંબચોરસ માટે તો લંબચોરસની પરિમિતિ શોધવી છે તો ધ્યાન રાખજો, લંબચોરસની પરિમિતિની અંદર અહીંયા એક લખું છું કે એક ચોરસની લંબાઈ, એક લંબચોરસની લંબાઈ 5 સેમી અને પહોળાઈ 10 સેમી છે તો તેની પરિમિતિ શોધો। તો જો એની અંદર તો એક લંબચોરસની લંબાઈ 5 સેન્ટીમીટર આપી છે, પહોળાઈ 10 સેન્ટીમીટર આપી છે તો તેની પરિમિતિ શોધવાની છે। તો અહીંયા આપણે પહેલા લંબાઈ લખી દઈએ। તો લંબાઈ બરાબર 5 સેન્ટીમીટર અને પહોળાઈ લખીએ આપણે, તો પહોળાઈ બરાબર, તો પહોળાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર। તો બંને વસ્તુ લખી દીધી આપણે, લંબાઈ અને પહોળાઈ બંને આપણે લખી દીધું। હવે આની અંદર આપણે ખબર પડી કે લંબચોરસ શબ્દ વાપર્યો છે, અહીંયા લંબચોરસ છે એટલે આપણે ખબર પડી કે લંબચોરસની પરિમિતિ લખવાની છે। તો લંબચોરસની પરિમિતિ બરાબર એનું સૂત્ર આપણને ખબર છે, 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ। શું આવે? લંબાઈ પ્લસ પહોળાઈ। તો 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ, તો લંબાઈ માટે આપણે અહીંયા જોઈએ તો લંબાઈ કેટલી આપી છે? 5 પ્લસ પહોળાઈ કેટલી આપી છે? 10। તો 2 ગુણ્યા 5 પ્લસ 10 કેટલા થશે? 15। કેટલા થશે? 15। તો 2 ગુણ્યા 15 આપણે, તો 2 ગુણ્યા 15, 15 દુ કેટલા થશે? 30 સેન્ટીમીટર। કેટલી થશે? 30 સેન્ટીમીટર। તો આ રીતે આપણે લંબચોરસની પરિમિતિ શોધી શકાય છે। તો આ ઉદાહરણથી આપણે એને સમજીએ તો આપણને વધારે ખબર પડે કે એની અંદર કેવી રીતે આપણે લખવાનું આવશે। તો લંબચોરસની પરિમિતિ એટલે અહીંયા આપણે આ રીતે લખી શકીએ કે જેની અંદર આપણને આપેલું છે કે એની અંદર જે પણ લખીએ એની અંદરથી હવે જુઓ તો આપણને આ તો અહીંયા લંબચોરસ શબ્દ વાપર્યો છે। અમુક ટાઈમ તમને વ્યવહારિક ઉદાહરણની અંદર શું હોય કે ચોરસ લંબચોરસ એવો શબ્દ વાપરેલો ના હોય। દાખલા તરીકે એક બગીચાની લંબાઈ બરાબર 5 સેન્ટીમીટર છે એવું કીધું તો એક બગીચો કેવો છે? ચોરસ છે કે લંબચોરસ? એ જાણવા માટે શું કરવાનું છે કે જેની અંદર આપણને ખાલી લંબાઈ જ આપેલી હોય, જે રકમની અંદર વ્યવહારિક રકમની અંદર ખાલી લંબાઈ જ આપી હોય તો આપણે સમજી લેવાનું કે ચોરસ કેવો છે? ચોરસ છે। જે પણ વસ્તુ હોય એ ચોરસ છે। અથવા આપણે લંબાઈ અને પહોળાઈ બે વસ્તુ આપી હોય બંનેના માપ અલગ અલગ હોય, પાછું ધ્યાન રાખજો, જો લંબાઈ અને પહોળાઈ બંનેના માપ સરખા આપ્યા હોય તો પાછળ શું કહેવાય? ચોરસ જ કહેવાય।
પણ આપણને લંબાઈ અને પહોળાઈના માપ જો અહીંયા લંબાઈ આપણે 5 સેન્ટીમીટર પહોળાઈ 10 સેન્ટીમીટર તો બંનેના માપ કેવા આપ્યા છે અલગ આપ્યા છે કેવા આપ્યા છે અલગ તો જો અલગ આપણને આપેલા છે તો અલગ આપ્યા હોય તો આપણે એને કહેવાય લંબચોરસની પરિમિતિ શોધવાની છે શું શોધવાની છે લંબચોરસની પરિમિતિ તો ધ્યાન રાખવાનું ચોરસની અને લંબચોરસની જે પરિમિતિ છે એ પરિમિતિની અંદર આપણે જ્યારે પણ શોધતા હોઈએ ત્યારે એની અંદર જોવાનું કે આપણે જો લંબાઈ જ આપી હોય તો આપણે ચોરસની પરિમિતિ અને લંબાઈ પહોળાઈ બંને આપેલું બંનેના માપ અલગ હોય બંને આપેલું અને બંનેના માપ કેવા હોય અલગ હોય તો આપણે લંબચોરસની પરિમિતિ શોધી શકીએ તો આ ચોરસ અને લંબચોરસની વાત કરી હવે બીજો હોય છે આકૃતિની પરિમિતિ આકૃતિની પરિમિતિ તો આકૃતિની પરિમિતિની અંદર શું આવે તો આકૃતિની પરિમિતિ બરાબર શું આવે બધી બાજુનો સરવાળો અથવા બધી બાજુના માપનો સરવાળો બધી બાજુના માપનો સરવાળો બધી બાજુના માપનો સરવાળો બરાબર તો આકૃતિની પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો કે દાખલા તરીકે આપણને કોઈ આકૃતિ આપી છે અને આકૃતિથી આપણે સમજવું છે તો એની અંદર શું થાય કે આપણને એની અંદર ઘણી બધી આપણને બાજુ આપી તો એની પરિમિતિ આપણે શોધવાની કીધી છે તો એની અંદર આપણે શું હોય કે એની અંદર લંબાઈ કેમ કે અહીંયા ચોરસ અને લંબચોરસમાં શું હોય કે બંને ચોરસની અંદર ચારે બાજુના માપ સરખા હોય એટલે આપણે એક જ વખત લંબાઈ આપી હોય તો આપણે કરી શકીએ પછી લંબચોરસની અંદર બે જ વસ્તુ લંબાઈ અને પહોળાઈ એમાં સામસામેની જે બાજુ છે એના માપ સરખા હોય તો પણ આપણે એને કરી શકીએ પણ આકૃતિ એટલે આપણે કોઈ પણ પ્રકારની આકૃતિ આપી છે અને એ આકૃતિની આપણે પરિમિતિ શોધવી છે તે પરિમિતિ કેવી રીતે શોધી શકાય દાખલા તરીકે ઉદાહરણ તરીકે તમને સમજાવું એની અંદર દાખલા તરીકે આપણને એક આકૃતિ આવી આપી છે અહીંયા આપણને આપ્યું છે 3 સેમી 2 સેમી 3 સેમી 2 સેમી અને 2 સેમી તો આકૃતિ આપણને આ રીતે આપેલી છે હવે આની આપણે પરિમિતિ શોધવી છે શું કરવું છે પરિમિતિ આપણે આની શોધવી છે તો આ જો આકૃતિની પરિમિતિ શોધો તો આપણે આકૃતિની પરિમિતિ શોધવી છે તો કેવી રીતે શોધી શકાય તો આપણે બધી બાજુનો માપનો સરવાળો તેની અંદર આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ કે આકૃતિની પરિમિતિ બરાબર શું આવે બધી બાજુના માપનો સરવાળો શું આવશે બધી બાજુના માપનો સરવાળો કે એની અંદર જે પણ આપણને બાજુ આપી છે એ બાજુની માપનો તો જો એની અંદર જેટલી પણ હોય જો અહીંયાથી ચાલુ કરીએ આપણે તો 2 સેન્ટીમીટર +3 +2 જોઈ લેવાની કેટલી બાજુ છે 1 2 3 4 અને 5 તો 1 2 3 4 અને 5 આ બધી બાજુનો માપનો સરવાળો કરીએ આપણે 3 ને 2 5 5 ને 5 10 ને 2 12 સેન્ટીમીટર કેટલા થશે 12 સેન્ટીમીટર તો જ્યારે આપણને ચોરસ લંબચોરસ આકૃતિ નથી આપી અને આવી કોઈ આકૃતિ આપણને આપી છે અને એની અંદર આપણને એની લંબાઈ એટલે કે એના માપ આપેલા છે તો આપણને જેવા માપ આપ્યા હોય એટલે કે આપણને અલગ અલગ માપ આપ્યા હોય તેની અંદર આપણે અલગ અલગ રીતે એને આપણે શોધવાની છે પરિમિતિ આપણે આ રીતે શોધવાની હવે ઘણી બધી આકૃતિઓ આવશે હું આગળ તમને શીખવાની છે એની અંદર તો ઘણી બધી આકૃતિઓ આવશે અને આકૃતિની પરિમિતિ શોધવા માટે એક જ વસ્તુ બધી બાજુના માપનો સરવાળો શું આવશે બધી બાજુ આ વસ્તુ આપણે આની અંદર પણ ઉપયોગ કરી શકીએ છીએ પણ આની અંદર આપણને સૂત્ર આપેલા છે એટલે આપણે સૂત્રથી લખીએ છીએ બાકી આની અંદર પણ એમ કહી શકીએ બધી બાજુ જો ચોરસની અંદર ચાર બાજુ તેનો સરવાળો લંબચોરસની અંદર પણ બધી બાજુનો સરવાળો હવે જો તો એની અંદર આપણે જે રીતે ચોરસ લંબચોરસનું શીખવાડી દીધું બરાબર આકૃતિની પરિમિતિનો મતલબ તમારે એક સિમ્પલ કે બધી બાજુના માપનો સરવાળો એટલે કોઈ પણ આપણે આકૃતિ આપી હોય તેની અંદર જેટલી પણ બાજુ છે બધી બાજુનો આપણો સરવાળો કરી દઈએ એટલે આપણને એની પરિમિતિ મળી જશે બરાબર તો દરેક વિદ્યાર્થીએ આ લખી દેવાનું છે પછી હું તમને આગળ શીખવાડું છું
હવે જોઈએ આપણે બીજો પોઈન્ટ જોઈએ છે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ પરિમિતિ એટલે ફરતેની કિનારી. આપણે એ જોઈ લીધું કે એ પરિમિતિ આપણે લઈએ તો ફરતેની કિનારી. દાખલા તરીકે આ બોર્ડની અંદર કીધી પરિમિતિ એટલે ફરતેની કિનારી. અને ક્ષેત્રફળ સાદી ભાષામાં સમજ, ક્ષેત્રફળ એટલે આ જે અંદરનો બોર્ડનો જે વ્હાઇટ ભાગ છે એને આપણે એ બોર્ડનું ક્ષેત્રફળ કહી શકીએ. દાખલા તરીકે આ ક્લાસરૂમની અંદર હોય અથવા તમે તમારા રૂમની અંદર હોય તો જે રૂમની અંદર નીચેનો ભાગ અથવા જે અંદરનો જેટલો પણ ભાગ છે એ બધો ક્ષેત્રફળની અંદર આવી જશે. કે જે આપણે ભાગ જે છે આની અંદર આપણે આ ભાગથી લઈ શકીએ. એટલે એની ક્ષેત્રફળને આપણે શું કહેવાય તો આકૃતિ એ સપાટી પર રોકેલી જગ્યાનું માપ. ક્ષેત્રફળને આપણે કેવું હોય તો શું આવશે આકૃતિ એ સપાટી પર રોકેલી જગ્યા, બરાબર. તો રોકેલી જગ્યાનું માપ એટલે શું આવે ક્ષેત્રફળ. શું આવશે ક્ષેત્રફળ, બરાબર. આકૃતિએ રોકેલી જગ્યા કે જે જગ્યા રોકી છે, જે પણ આકૃતિ દાખલા તરીકે અહીંયા લંબચોરસ દોરું છું તો આ લંબચોરસની અંદર જો તો આ લંબચોરસની અંદર જે અંદરનો ભાગ છે ને ક્ષેત્રફળ, આ જે રોકેલી જગ્યા છે ને ક્ષેત્રફળ આપણે કહીએ છીએ. અને આ ફરતેની કિનારીની અંદર તો આપણે ખબર પડી કે આને પરિમિતિ કહીએ છીએ. એ તો આપણે આગળ જોયું. પણ આ અંદરનો જે ભાગ છે એને આપણે ક્ષેત્રફળ તરીકે લઈએ કે એની અંદર આપણને ક્ષેત્રફળ કહેવાય. તો જે રીતે આપણે આકૃતિની અંદર જોઈએ કે આકૃતિનું ક્ષેત્રફળ આપણે લેવું છે તો પહેલી વસ્તુ આપણે ચોરસ અને લંબચોરસ વિશે સમજી લઈએ કે ચોરસ અને લંબચોરસનું ક્ષેત્રફળ લેવું હોય તો પહેલા આપણે આકૃતિનું ક્ષેત્રફળ લઈએ. જે રીતે પહેલાની અંદર આકૃતિનું લીધું તો અહીંયા આકૃતિનું ક્ષેત્રફળ. તો આકૃતિનું ક્ષેત્રફળ એટલે શું? જે રીતે પહેલામાં આપણે આકૃતિનું ક્ષેત્રફળની અંદર પરિમિતિની અંદર શું કરતા હતા કે બધી બાજુના માપનો સરવાળો. શું કરતા હતા? બધી બાજુના માપનો સરવાળો. જ્યારે આની અંદર હોતું, આની અંદર અલગ પોઈન્ટ છે એની અંદર કે કેવી રીતે આપણે એને ગણવાનું છે. તો આકૃતિની અંદર તો આપણે જોઈએ છે કે આકૃતિની અંદર જે પણ આપણને ભાગ આપ્યો હોય એ ભાગની અંદરથી આપણે એ આકૃતિના ભાગ આપણે જોવાનો અને પછી આપણે એને સમજવાનું છે કે કેવી રીતે લેવાનું. તો એની અંદર જુઓ તો આકૃતિ વડે કેટલાક આખા, કેટલાક અડધા, કેટલાક અડધાથી ઓછા અને કેટલાક અડધાથી વધારે ખાના રોકાય છે. તો આકૃતિને સમજવા માટે આકૃતિનું ક્ષેત્રફળ દાખલા તરીકે અહીંયા હું દોરું છું. આ રીતે આપણે આકૃતિ દોરી છે ને હવે આ આકૃતિની અંદર આપણે કયા ભાગની અંદર દાખલા તરીકે આ ભાગ આપણે દોરીએ છે, જે ભાગ દોરીએ છે એના આધારે આપણે કહીએ કે આકૃતિની અંદર કેવી રીતે આપણે લેવું છે. તો એની અંદર આપણને જે ભાગ આપ્યો, આકૃતિનો જે ભાગ આપ્યો છે એ ભાગને આપણે સમજવા માટે જે લેવાનો હોય આકૃતિનો ભાગ એ આપણે જોઈએ છે. तो मैं અહીંયા જોવા તો એક બે ખાના દોરી દીધા 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર. 5 આમ 5 આમ 10 ખાના આપણે દોરેલા છે એની અંદરથી. હવે અંદર એક આકૃતિ મેં દોરી છે, ધ્યાન રાખજો. આ જે છે બરાબર, આ રીતે મેં આકૃતિ અંદર દોરી છે. હવે આ આકૃતિ, આ જે આકૃતિ છે એ આકૃતિનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો કેવી રીતે શોધી શકાય? તો એની અંદર ધ્યાન રાખવાનું છે કે એની અંદર કેટલી વસ્તુ. તો આકૃતિની અંદર તો અહીંયા આપણે એના પોઈન્ટ લખીએ. આકૃતિમાં કેટલા કેવા તો આખા ખાના કેવા હોય છે, કેટલાક આખા ખાના હોય છે, પછી કેટલાક અડધા, બરાબર.
પછી કેટલા એના અડધા ખાનાની અંદર આપણે જોઈએ કે કેટલા આખા ખાના હોય છે, કેટલા અડધા, કેટલા અડધા, પછી એની અંદર કેટલા અડધાથી ઓછા અને કેટલા અડધાથી ઓછા અને કેટલા અડધાથી વધારે। તો આકૃતિની અંદર આપણે જ્યારે ક્ષેત્રફળ શોધવાની આવે કે આકૃતિ દોરી ખાનાવાળી, આપણને આકૃતિને એની અંદર કોઈ આકૃતિ આપી છે, જે ખાનાવાળું આપણને દોર્યું છે ને એની અંદર જે આકૃતિ આપી છે એની અંદર આપણે એનું ક્ષેત્રફળ શોધવું છે। તો આકૃતિની અંદર કેવા, તો આખા ખાના, એટલે આખા ખાનાની અંદર દાખલા તરીકે અહીં જોજો, આ 1 2 3 અને 4 એ આખા ખાના છે, જે દેખાય છે કે જે આકૃતિ, આ જે અંદરની આકૃતિ છે એ આ 4 આખા ખાનાનો ભાગ રોકે છે। શું કરે છે? 4 આખા ખાનાનો ભાગ રોકે છે। પછી શું કીધું છે? કેટલાક અડધા ખાના, કેવા અડધા, તો આની અંદર જો એક આ અડધું ખાનું, પછી 2 3 4 5 6 7 અને 8 આની અંદર કેવા છે? અડધા ખાના છે। કેવા છે? અડધા ખાના છે। તો આપણે અહીંયા ખાલી લખી દઈએ આખા ખાના, આખા ખાના બરાબર કેટલા રૂપિયા છે? અને 1 2 3 અને 4, કેટલા છે? 4। પછી અડધા ખાના, તો અડધા ખાના કેટલા છે? 8 છે। કેટલા છે? 8 એની અંદર આપણે આપેલા છે। હવે આપણે શું જોવાનું છે? પોઈન્ટની અંદર જે આપણે જોતા જઈએ, પછી જો જે આકૃતિમાં હવે આપણે શું કરવાનું? પછી અડધાથી ઓછા અને અડધાથી વધારે। અડધાથી ઓછા એટલે શું? આપણે આશરે નક્કી કે આમાંથી અડધાથી ઓછો કોઈ છે નહીં। આમાં આકૃતિ આપણે શું, આ લાઈન છે બધી સીધી આપી છે, સીધી આપી છે એટલે આપણે અડધા હોય અથવા બરાબર આખા હોય અથવા અડધામાં માંથી અડધા, જ્યારે આપણે આકૃતિની અંદર જે આપણે દોરીએ, બીજી કોઈ આકૃતિ આપણને આપી, આવી આકૃતિ આપી હોય અને પછી આની અંદર આ રીતની આકૃતિ આપી છે, તો આની અંદર આપણે જો અમુક અડધા છે, અમુક અડધાથી વધારે છે, અમુક જો આ અડધાથી ઓછો છે, પછી આ અડધાથી ઓછો છે, તો અમુક અડધાથી ઓછા છે ને અમુક અડધાથી વધારે છે। પણ આ આકૃતિની અંદર એવું કંઈ છે નહીં, આવી પણ આકૃતિ આવી શકે, ધ્યાન રાખજો। તો આવી આકૃતિ હોય ત્યારે કેવી રીતે એને કરવાનું, અને આપણે આ રીતે આકૃતિ આપી છે તો એની અડધાથી ઓછો કોઈ ખાનું છે નહીં, અને અડધાથી વધારે, તો આમાં અડધાથી વધારે પણ કોઈ ખાના છે નહીં, બરાબર, તો નથી, બરાબર। તો એને આપણે લખી દઈએ। પછી એનો બીજો પોઈન્ટ લખીએ એની અંદર કે જે ખાનામાં આકૃતિને આખો ભાગ રોકેલો હોય તે ખાનાને આપણે આખું ગણવું। ધ્યાન રાખજો, જે ખાનાને, જે આકૃતિમાં આખા ખાના હોય, શું હોય? જે આકૃતિમાં આખો ભાગ, શું હોય? આખો ભાગ રોકે તેને આપણે શું કરવાનું છે? તે ખાનાને અથવા તે ખાનાને આપણે શું કરવાનું છે? આખું ગણવું, આખું ગણવું। તો આની અંદર આખા જેટલા, આપણે 4 આખા ખાના છે, તો એને 4 4 આપણે આનું સૂત્ર આવશે, હું પછી તમને લખાવું છું, અત્યારે તમે આટલું ધ્યાન આપો કે એની અંદર કેવી રીતે આપણે લખવાનું છે। બીજું છે, જે ખાના અડધાથી વધારે ભાગમાં આકૃતિની જગ્યા રોકે છે, તો જે ખાના આકૃતિમાં અડધાથી વધારે જગ્યા રોકે છે તે ખાનાને શું કરવાનું છે? તો તે ખાનાને આપણે આખા ખાના ગણીશું। શું કરશે? તે ખાનાને આખા આખું ગણવું, બરાબર। તે ખાનાને શું ગણવાનું છે? આપણે આખું ગણવાનું છે। પછી બીજો પોઈન્ટ છે કે જે ખાનાએ અડધો ભાગ આકૃતિનો રોકે તે આપણે અડધા ગણીશું। બે અડધા ખાના મળીને એક આખું ખાનું બને। પછી જો જે ખાના આકૃતિમાં
અડધો ભાગ રોકી તેને અડધું ગણીશું, બરાબર। અને જે ખાના તો એની અંદર અને જે ખાના અડધાથી ઓછા ભાગમાં આકૃતિની જગ્યા રોકે છે તે ખાનાને આપણે ધ્યાનમાં લઈશું। બીજો પોઈન્ટ છે જે ખાના આકૃતિમાં અડધાથી ઓછો ભાગ રોકે તે ખાનાને ધ્યાનમાં લેવાનું નહીં। તો ધ્યાનમાં લેવાનું નહીં એટલે શું? એને ગણવાનું છે નહીં। ફરી એકવાર ધ્યાન રાખજો કે જે આકૃતિમાં આખો ભાગ રોકે છે, બરાબર, એ ખાનાને આખું ગણવું। જે ખાના આકૃતિમાં અડધાથી વધારે જગ્યા રોકે છે તે ખાનાને આખું ગણવું। એને અડધાથી વધારે જગ્યા રોકે એને આપણે શું ગણવાનું? આખું ગણવાનું છે। તો આખા બે રીતે, કે આખી જગ્યા રોકે એને આખું ગણવાનું અને અડધાથી વધારે જગ્યા રોકે તેને પણ આખું ગણવાનું છે। પછી જે ખાના આકૃતિમાં અડધો ભાગ રોકે તેને અડધું ગણવું। એટલે બે અડધા ભેગા થાય, અહીંયા લખીશું બે અડધા ભેગા થાય એટલે એક ખાનું બને। શું બને? બે અડધા ભેગા થાય એટલે એક ખાનું બનશે, બરાબર। અને જે ખાના આકૃતિમાં અડધાથી ઓછો ભાગ રોકે છે એને આપણે ગણવાનું છે અને એને ધ્યાનમાં લેવાનું ને ધ્યાન રાખો। તો આટલા પોઈન્ટ તમે 4 પોઈન્ટ યાદ રાખજો, 1 2 3 અને 4। આકૃતિની જે પરિમિતિ છે એ પરિમિતિ માટે આપણે આ 4 ખાના જે 4 નિયમ છે એ નિયમને ધ્યાનમાં રાખવાના છે કે એની અંદર કયો ભાગ આપણે કેવી રીતે ગણવાનો છે। તો આ 4 તમે પોઈન્ટ યાદ રાખશો એટલે તમને આકૃતિનું ક્ષેત્રફળ વિશે ખબર પડી જશે। હવે આપણે આગળ જો નેક્સ્ટ લેક્ચરની અંદર આનું સૂત્ર શીખવાડીશું કે આકૃતિની પરિમિતિ લખવા માટેનું સૂત્ર આકૃતિનું ક્ષેત્રફળ શોધવા માટેનું જે સૂત્ર લખીએ તો એની અંદર આપણે કેવી રીતે આકૃતિ માટે પણ આપણે સમજીશું। આખા ખાના 4 છે અને અડધા ખાના કેટલા છે? તો 8 છે, તો એને પણ આપણે સમજીશું।